જોયો આપણો ચોથો એપિસોડ. તો મિત્રો જો નવા હોય ને ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને અત્યારે આપણે 5મા એપિસોડનું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને ફૂલ કોમેડી રહેવાની છે. અને આમાં એક લેબોરેટરી પછીનો જે સીન આવે છે ને એ જોરદાર કોમેડી આવે, એટલે સ્કીપ ન કરતા અને જોઈ લ્યો આપણો વિડીયો. બસ હિંમત રાખ, દવાખાના વાળી દુબઈ ગયા. આટલું બધું તને શું થાય છે? કાલ તો તું 8 વાટકા રબડી પી ગયો તો. અરે પીકલા, ઈ રબડી નહોતી, ઈ મારું મોત હતું, મોત. હવે હું મેંદેડાનું મોઢું નહીં જોઈ શકું. બસ બસ શાંત રે, હાલ સાહેબ પાસે વારો આવી ગયો. શું થઈ ગયું ભાઈ? કઈ નહીં સાહેબ, કાલ રાતનું આ ઉધરસ ને બહુ આવે છે, મજા જ નથી આવતી હાવ. હા, તાવ ભેગું આવે છે એવું લાગે તો છે. હા, કઈ ખાઈ પી લીધું છે? નહીં, એવો કઈ ખાતું નથી. પાછળ ફરી જાવ તો ઉધરસ ખાવ. હા, ઠંડી ભેગી લાગે છે? હા, થોડીક થોડીક એવું લાગે છે. હા હા, બીજી કઈ તકલીફ માં ખરી? ઝાડા ઉલટી કે એવું કાઈ? નહીં, એવું કાઈ નથી ને? શક્યતા લાગે મને. હા, શક્યતા છે. હા, કાઈ વાંધો નહીં. એક છે ને લેબોરેટરી કરી લઈએ, રિપોર્ટ કરી લઈએ આપણે, સમજી ગયા? લોહીનો રિપોર્ટ કરીને જોઈ લઈએ આપણે, કઈ ઇન્ફેક્શન કે એવું કઈ નથી ને જોવા માટે. હો, કઈ વધારે નહીં આવે ને? ના ના, જોઈ લઈએ છીએ એકવાર. તોય આપણે સિવિલ લેબોરેટરીમાં મોકલીએ છીએ આપણને. હો ને. શું નામ છે તમારું? ચક્કો. ચક્કાભાઈ. હા, ચક્કાભાઈ. ગામ કયું? મેંદરડા. રેડી. હાલ્યો, આ બાજુમાં જઈને એક રિપોર્ટ કરાવી આવો. જાઓ, પછી મને બતાવો, જોઈ લઈએ. હો, જાઓ. હા. જો ચકલા, રિપોર્ટમાં કઈ આવ્યું ને તો પ્રોપર્ટી મારા નામે કરી દેજો. હો, એકનો ટાણે. કેમ ભાઈ, શું નીકળી ગયું તમને? એન્જિન માંથી ઓઇલ નીકળી ગયું કે પિસ્ટન ફોટી ગયા? અરે ભાઈ, હું તો લોહીનું પ્રેશર ચેક કરાવવા આવ્યો હતો. એલા ચકા, તારો ડોહા લેબોરેટરી છે, તારા ગામનો ગલો નથી. ચકાભાઈ, હાલો આવી જાઓ. એ ભાઈ, આ શું કર્યું છે? તમારું ઓપરેશન નથી કરવાનું, લોહી લેવાનું છે ખાલી. પેલા ભાઈ, આને ગ્લોવ્સ કહેવાય, હાઇજીન માટે પહેરવાના હોય. હાઇજીન બાઇજીન નું મારે કઈ લેવા દેવા નથી. એ બાપા, આ હોય તો જો કેટલી લાંબી છે, મુંદેરાથી જુનાગઢ જેટલી. ચકાભાઈ, હાથ લાંબો કરો, કાઈ નહીં થાય. આ મચ્છર કડશે ને એવું થાય, બાકી કાઈ નહીં થાય. કયો મચ્છર? હે, કયો મચ્છર? એનોબેલિસ કે ટાઇફોઇડ નો? ડેન્ગ્યુ. તો જો ભાઈ, હાથ મારો બહુ કિંમતી છે. મેં આ હાથથી હે ને કેટલાય ના દાંત તોડ્યા છે, અને હે ને આમાંથી લોહી નહીં લેવાય. નહીં, મારા લોહી. ચકાભાઈ, શાંત ના બેહો, નકર બે જણાને પકડવા બોલાવવા પડશે. હો, નહીં નહીં નહીં, હું જો લેવા દઉં છું પણ શાંતિથી લેજો. કાઈ ન થાય, કાઈ ન થાય. બસ બસ, આમ જો લેવાઈ ગયો. હાલો, પૂરું લેવાઈ ગયું. એટલે એટલું બધું લોહી લઈ લીધું મારું. અને એટલે આમાં શું લગાડ્યું છે? હે, આમાં દેશી દારૂ જેવી વાઈસ આવે છે. ચકાભાઈ, આમાં પેશાબ લઈ લ્યો અને ટેબલ ઉપર રાખી દેજો. હું રિપોર્ટ બનાવું છું. હો, તમારો. આમાં તો થોડોક મારો પેશાબ સમાય. એવડી ડબ્બી છે તો પેલા નહીં હોય કઈ. આમાં તો મારે આપવું છે, આમાં તો પેશાબ ન હોય. ઓહો, આમાં ચાલો હું ટ્રાય તો કરું, હવે થાય. ઓહો, મને ખબર જ હતી આમાં મારું હમાય નહીં, મારું આમાં ભેગું થાય નહીં. હવે શું કરવું આને? મારે શું દેવું? હાલે લે,
આ તો પેશાબ જેવું જ લાગે છે. મને ખબર હતી મારું ભેગું તો નહીં જ થાય. આ ભરી લેવા દે ને. આને આપણે કાંડ જ કરવાનો છે પછી ક્યાં. હાલ્યો મારો અહીંયા પેશાબ મૂકવો. પેલા પેશાબ છે કે શરબત? પેલા મારો ગ્લાસ એ અધૂરો છે. આ કાકાએ પેશાબ ને બદલે શરબત ભરી દીધું એવું લાગે. પેલા કાકા આમાં પેશાબ છે કે શરબત? પેલા જ કીધું તું મોટા તપેલા આપો આમાં મારું ન ભેગું થાય. અહીંયા દેખાણો મને ગ્લાસ ભર્યો તો મને પેશાબ લાગ્યો તો મેં ભરી દીધો. પેલા શરમ વગર ના કઈ શરમ છે કે આજ વ્યક્તિ નો થાય મારી લેબ માં કરી ઘર તો ન હતું. કેટલા મરી ગયા ભાઈ. કાકા આટલું બધું તને શું થાય છે? નો હાલે આવું. કા? રહેવા દે. એમ એટલા તેને એટલું બધું શું થાય છે એમ નો હાલે. તો પેલા આજ તો તું 8 વાગ્યા વાટકા રબડી પી ગયો. હું તો લોહી બોલાવે એલા ચકા આ લેબોરેટરી છે તારો ગામનો ગળો નથી એની પાછું લે દાળ ખાઈ. હું બરાબર હતું ને. એલા આઈ આ શરબત આમાં ભર્યું